સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ, આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ સુરત આવ્યા હતા અને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી, જેની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. આરોપીઓએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે. અલગ અલગ ટીમો દ્વારા તાપી નદીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આ પ્રકરણમાં હરિયાણામાંથી અન્ય એક શંકાસ્પદ અટકાયત કરાઈ હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે કચ્છમાંથી ધરપકડ કરાયેલા 2 આરોપીઓમાંથી એક સાથે સંબંધિત છે અને તેઓ ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતા. અટકાયત કરેલા વ્યક્તિ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી સૂચના લેતો હોવાની શંકા છે. પોલીસે કહ્યું હતું કે તપાસમાં ધરપકડ કરાયેલા બંનેની ભરતીમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ભૂમિકાનો સંકેત હોવાનું સામે આવ્યું છે. લોરેન્સ હાલમાં સાબરમતી જેલમાં છે. તેને ટ્રાન્સફર વોરંટથી મુંબઈ લાવવામાં આવશે અને આગળ તેની કાર્યવાહી ચાલી રહી છે.